આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પર્યાવરણના રક્ષણ અને સંવર્ધન માટે વધુ સંવેદનશીલ અને સકારાત્મક અભિગમ સાથેની જીવનશૈલી અપનાવવા અનુરોધ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે માર્ચ 2026 સુધીમાં નક્સલવાદને સંપૂર્ણ નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, નવીનીકરણીય ઉર્જા અને હરિત હાઇડ્રોજન નીતિઓ રાજ્યની ગ્રીન ફ્યુચર માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અને ભારતના માનવ ઠક્કરે ચેન્નાઈમાં રમાઈ રહેલી WTT ટેબલ ટેનિસ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો છે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પર્યાવરણના રક્ષણ અને સંવર્ધન માટે વધુ સંવેદનશીલ અને સકારાત્મક અભિગમ સાથેની જીવનશૈલી અપનાવવા અનુરોધ કર્યો છે. રાષ્ટ્રપતિએ દિલ્હીમાં 2 દિવસ માટેની પર્યાવરણ અંગેની રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરતા પર્યાવરણના સંપૂર્ણ રક્ષણ માટે સક્રિય અને સહિયારા પ્રયાસો ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સ્વચ્છ પર્યાવરણ સાથે વિકાસ સાધવો એ આપણી સમક્ષનો મોટો પડકાર છે. वाली पीढ़ियों के लिए हम स्वच्छ पर्यावरण की विरासत प्रदान करें. इसके लिए हमें पर्यावरण के प्रति सचेत संवेदनशील जीवन शैली अपनानी होगी ताकि पर्यावरण का संरक्षण तो हो ही, इसके अलावा उसका संवर्धन भी हो तथा पर्यावरण और अधिक जीवंत बन सके. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે ઓછા કાર્બન ઉત્સર્જનવાળી ટેકનોલોજી સાથે ઝડપી આર્થિક વિકાસ સાધવા ભારતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે કહ્યું કે ભારત અત્યારે પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે વિશ્વમાં 3જું સ્થાન ધરાવે છે અને આગામી 2030 સુધીમાં આ ક્ષેત્રનું ઉર્જા ઉત્પાદન 500 ગીગાવોટ સુધી લઈ જવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ વિક્રમનાથે પર્યાવરણને અનુકૂળ ઉર્જા નીતિ બનાવવા સરકારને સૂચન કર્યું હતું. આ પ્રસંગે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષ પ્રકાશ શ્રીવાસ્તવ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો ઉપર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે માર્ચ 2026 સુધીમાં નક્સલવાદને સંપૂર્ણ નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. છત્તીસગઢના સુકમા જિલ્લામાં સલામતી દળોનો કાર્યવાહીનો ઉલ્લેખ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે હિંસા અને શસ્ત્રોથી પરિવર્તન લાવી શકાશે નહીં, પણ શાંતિ અને વિકાસની મદદથી જ પરિવર્તન શક્ય બનશે. દરમિયાન છત્તીસગઢના સુકમા જિલ્લામાં સલામતી દળોએ કરેલી કાર્યવાહીમાં 17 માઓવાદીઓ ઠાર થયા છે. આ અથડામણમાં જિલ્લા અનામત દળના 2 જવાનોને ઈજા થઈ છે. આ અંગે અમારા સંવાદદાતા જણાવે છે કે छत्तीसगढ़ में आज फिर एक बड़ा एनकाउंटर हुआ है. यह एनकाउंटर बस्तर संभाग के सुकमा जिले में हुआ. सुरक्षा बलों को खुफिया इनपुट्स मिले थे कि जिले के केरलापाल इलाके में माओवादी मौजूद हैं. सुरक्षा बलों ने मारे गए माओवादियों के शवों के साथ ही मौके से बड़ी संख्या में हथियार और विस्फोटक बरामद किए हैं. इनमें AK-47, सेल्फ लोडिंग राइफल, रॉकेट लॉन्चर सहित अन्य हथियार शामिल हैं. बीते एक साल में छत्तीसगढ़ में सुरक्षा बलों के साथ मुठभेड़ में करीब 400 माओवादी मारे जा चुके हैं. पिछले 10 दिन में ही करीब 50 माओवादी मुठभेड़ में मारे गए हैं. सुकमा से विष्णु प्रताप सिंह राठौर के साथ आकाशवाणी समाचार के लिए रायपुर से मैं विकल्प शुक्ला. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં છેલ્લા 1 વર્ષમાં સલામતી દળોએ કરેલી કાર્યવાહીમાં 400 માઓવાદીઓ ઠાર થયા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, નવીનીકરણીય ઉર્જા અને હરિત હાઇડ્રોજન નીતિઓ ગુજરાતની ગ્રીન ફ્યુચર માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નવસારીના દહેગામ ખાતે સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરતા શ્રી પટેલે જણાવ્યું, રાજ્યની નવીનીકરણીય ઉર્જા ક્ષમતા દેશની કુલ નવીનીકરણીય ઉર્જા ક્ષમતાના 15% એટલે કે 32,924 મેગાવોટ થઈ છે. શ્રી પટેલે ઉમેર્યું કે વિશ્વ નવીનીકરણીય ઉર્જા, હરિત સ્વચ્છ ઉર્જાની વાતો કરતો ત્યારે ગુજરાતમાં સૂર્ય ઉર્જાનો પ્લાન્ટ સ્થપાઈ ગયો હતો.
કુદરતી સંસાધનનો યોગ્ય ઉપયોગ પણ કરવો. જ્યારે દેશ અને દુનિયા રિન્યુએબલ એનર્જી, ગ્રીન ક્લીન એનર્જીની વાતો કરતી ત્યારે ગુજરાતમાં સૂર્ય ઉર્જાનો પ્લાન્ટ સ્થપાઈ પણ ગયો હતો. હવેનો જમાનો સોલર, વિન્ડ એન્ડ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજનથી ગ્રીન ગ્રોથનો છે. ગુજરાતે તો એ દિશામાં ક્યારનું આયોજન કરી દીધું છે. આપણી રિન્યુએબલ એનર્જી કેપેસિટી દેશની કુલ કેપેસિટીના 15% એટલે કે 32,924 મેગાવોટ થઈ. આ પ્રસંગે કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonai.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ab ને ફોલો કરી શકો છો. અમદાવાદમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે આજે 60મો દીક્ષાંત સમારોહ આજે યોજાઈ ગયો, જેમાં 630 વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાની પદવી એનાયત કરાઈ છે. દીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ તરીકે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ ડોક્ટર S. સોમનાથ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને સંબોધતા જીવનમાં પ્રગતિ કરવાની પ્રેરણા આપી અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષ શ્રી પંકજ પટેલે સ્વાગત પ્રવચન આપ્યું હતું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે અતીત અને આધુનિકતાના સમન્વયથી જ ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકાશે. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા વિકસિત ભારત @2047ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ વિષયક રાષ્ટ્રીય સંમેલનમાં શ્રી દેવવ્રતે જણાવ્યું હતું કે આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ સંમેલનમાં વિવિધ રાજ્યોમાંથી અને શૈક્ષણિક સંસ્થાઓમાંથી વિષય નિષ્ણાંતો અને પ્રતિનિધિઓ, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતના માનવ ઠક્કરે ચેન્નાઈમાં રમાઈ રહેલી WTT ટેબલ ટેનિસ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરનાર તે પહેલો ભારતીય ખેલાડી બન્યો છે. સ્પર્ધાની આજે રમાયેલી પુરુષોના વિભાગની સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં માનવ ઠક્કરે જર્મનીના આન્દ્રે બર્ટેલ્સ મેયરને 3-2થી પરાજય આપીને સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. એવી જ રીતે મહિલાઓની સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ભારતની કૃત્વિકા રોયે જાપાનની નાગાસાકીને 3-0થી પરાજય આપીને સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ગુજરાત ટાઇટન્સના 5 ઓવરમાં 0 વિકેટે 46 રન થયા છે. ભારતે મ્યાનમારના ધરતીકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી મોકલવા માટે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે. અંતર્ગત 15 ટનની રાહત સામગ્રી લઈને ખાસ વિમાન આજે સવારે યાંગોન વિમાન મથકે પહોંચ્યું હતું. મ્યાનમાર ખાતેના ભારતીય રાજદૂતે રાહત સામગ્રી સ્વીકારીને મ્યાનમારમાં ધરતીકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવાની વ્યવસ્થા કરી છે. ભારતે મ્યાનમાર મોકલેલી રાહત સામગ્રીમાં ટેન્ટ, બ્લેન્કેટ, આવશ્યક દવાઓ, સોલાર લેમ્પ અને ફૂડ પેકેટનો સમાવેશ થયા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે મ્યાનમારના ધરતીકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કાટમાળ હેઠળના લોકોને શોધવા અને બચાવવા જરૂરી સાધન સામગ્રી અને રાહત બચાવ કર્મચારીઓ સાથે 2 વિમાન મ્યાનમાર મોકલવામાં આવી રહ્યા છે. આ વિમાનો સંબંધિત વિસ્તારોમાં આજે મોડી સાંજે અથવા રાત્રે પહોંચવાની સંભાવના છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પર્યાવરણના રક્ષણ અને સંવર્ધન માટે વધુ સંવેદનશીલ અને સકારાત્મક અભિગમ સાથેની જીવનશૈલી અપનાવવા અનુરોધ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે માર્ચ 2026 સુધીમાં નક્સલવાદને સંપૂર્ણ નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, નવીનીકરણીય ઉર્જા અને હરિત હાઇડ્રોજન નીતિઓ રાજ્યની ગ્રીન ફ્યુચર માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અને ભારતના માનવ ઠક્કરે ચેન્નાઈમાં રમાઈ રહેલી WTT ટેબલ ટેનિસ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.